ભગવાનના ભક્તને પોતાની પીડા નથી, એને બીજા જીવોની પીડા હોય કે આ આટલા દુઃખી થશે નરકમાં જીવ, તો એને બચાવવા શું કરવું જોઈએ? ત્યારે અજામિલ ઉપાખ્યાન દ્વારા સુખદેવજી કહે છે ભગવાનના નામનો આશ્રય લેવો જોઈએ. અને તમે કોઈ પણ નામ લ્યો ભગવાનનું, રામ, કૃષ્ણ, નારાયણ, ગોવિંદ, બધા નામ ભગવાનના એક જ સમાન છે. એક જ સમાન શક્તિ છે ભગવાનના નામમાં. અને ભગવાનના બધા નામ જીવનો ઉદ્ધાર કરી શકે છે, પ્રત્યેક નામ. તો પછી તમારા મનમાં પ્રશ્ન થાય તો તમે કેમ નકરું હરે કૃષ્ણ જ કહો છો? એટલા માટે, કારણ કે યજુર્વેદના કલિસંતરણ ઉપનિષદમાં, વેદોના જે વિભાગ છે ને એને ઉપનિષદ કહેવામાં આવે, અને એક ઉપનિષદ છે કલિસંતરણ ઉપનિષદ. કળિયુગને કેવી રીતે તરી શકાય, કળિયુગને કેવી રીતે પાર કરી શકાય, એનો એક નાનો એવો ઉપનિષદ છે. અને એમાં બ્રહ્માજી અને નારદજીનો સંવાદ છે. તો એકવાર બ્રહ્માજી નારદજીને જઈને પૂછે છે કે પ્રભુ, કળિયુગ જ્યારે આવે છે ને ત્યારે બધા મંત્રોનો પ્રભાવ ક્ષીણ થઈ જાય છે. જો વેદોમાં 7 કરોડ મંત્ર છે. હવે 7 કરોડ મંત્રમાંથી કયો મંત્ર જીવનું કલ્યાણ કરશે, કળિયુગથી કયો મંત્ર બચાવશે, આ સામાન્ય જીવ તો આનો નિર્ણય નહીં કરી શકે. 7 કરોડ મંત્રમાંથી એક ચોઈસ કરવાની હોય, એ આપણી થાય? તો કે હે બ્રહ્માજી, તમે કંઈક એવું બતાવો મંત્ર કે જે આ કળિયુગના જીવોને પાર કરીએ, કે આને ઉદ્ધાર કરીએ. ત્યારે બ્રહ્માજી કહે છે કે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, ઇતિ ષોડષટકમ નામ નામ કલો કલ્મશ નાશનમ. એ છે નારદ, આ 16 શબ્દ જે છે આ કળિયુગના દોષોને નાશ કરી અને જીવને પોતાના સ્વરૂપમાં સ્થિત કરવા માટે આ પૂરતા છે. ત્યારે નારદજીએ કીધું કે કળિયુગ વાળાને વેરાયટી જોવી ગમે, કંઈક બીજો મંત્ર હોય તો. આ તો એક થઈ ગયો, હવે બીજો હોય તો. ત્યારે બ્રહ્માજી કહે છે ન અન્ય પરતરો ઉપાય, નારદ બીજો કોઈ જ ઉપાય નથી. કળિયુગમાં જેણે મુક્ત થવું છે, જેણે આ જન્મ મરણના પ્રવાહને તોડવો છે, એણે આ હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવો જોઈએ. આ 16 શબ્દ જે છે એ જ મહામંત્ર છે વેદોમાં. સંપૂર્ણ વેદોમાં તમે મહામંત્ર શોધશો તો હરે કૃષ્ણ સિવાય બીજો કોઈ મહામંત્ર નથી. તો આપણને થાય કે આ દુનિયામાં તો કેટલા મહામંત્ર પ્રચલિત છે, એ લોકોએ ટાઇટલ લગાડી દીધા મહામંત્ર. પણ પ્રમાણિત મહામંત્ર એને આપણે પૂછીએ કે ભાઈ તમે જેને મહામંત્ર કહો છો આનું પ્રમાણ શું છે, તો નહીં મળે. કારણ કે છે નહીં વેદોમાં. વેદોમાં એક જ મહામંત્ર છે કળિયુગ માટે, અને એ હરે કૃષ્ણ મહામંત્ર છે. એટલે આપણા મનમાં એ પણ તમને થોડોક સંશય ન હોવો જોઈએ કે ભાઈ આ તો ઇસ્કોન વાળાએ બનાવ્યો છે કે ઇસ્કોનના કોઈ ગુરુએ બનાવ્યો, એવું નથી. આ હરે કૃષ્ણ મહામંત્ર વેદ મંત્ર છે. અને આ મંત્રની સલાહ શું કામ આપી બ્રહ્માજીએ? કારણ કે જો વેદમાં ઓમથી શરૂ થવા વાળા જેટલા પણ મંત્ર છે, આ બધા મંત્રનો જપ કરવા માટે ક્વોલિફિકેશન જોઈએ, યોગ્યતા જરૂરી છે. સૌથી પહેલી યોગ્યતા વેદ મંત્રની છે ઉપનયન. ઉપનયન સંસ્કાર જેના નથી થયા એ વેદ મંત્રને જપવાનો અધિકારી નથી. એટલે અહીંયા તો બધા રિજેક્ટ થઈ ગયા. આજ લોકો ગાયત્રી મંત્ર બોલતા હોય છે. જો ગાયત્રી મંત્ર કોઈ દી મોટેથી ઉચ્ચારણ ન કરી શકાય, પણ આજકાલ લોકોને ખબર નથી કે આનું કેટલું મોટું રિએક્શન આવે છે. ઓલા ડોરબેલમાં લગાવી દીધો, મોબાઈલની રિંગટોનમાં લગાવી દીધો. અરે આ વેદ મંત્ર છે ભાઈ, એને મનમાં ઉચ્ચારણ કરવાનું હોય. આ ગાયત્રી છે, વેદ ગાયત્રી. પણ આજે ગમે એ લોકો જપ કરી રહ્યા છે, જ્યાં હોય ને વાગી રહ્યો છે મંત્ર. જો તો વેદ મંત્ર જપવાનું પહેલી ક્વોલિફિકેશન છે ઉપનયન હોવા જરૂરી છે. જેના ઉપનયન સંસ્કાર નથી, આ વેદોનો અધિકારી નથી. બીજું કે વેદ મંત્રનો જપ કરવા માટે બ્રાહ્મણત્વ હોવું જરૂરી છે. ત્રીજું, ગુરુના આશ્રયમાં એને વેદ મંત્રને ગ્રહણ કરવાના હોય છે. આવું બતાવવા કોણ ગુરુ પાસેથી આ મંત્ર લે છે? નથી. તો જે મંત્રની આગળ ઓમ લાગે છે એ બધા વેદ મંત્ર છે. અને આને જપવાની ક્વોલિફિકેશન છે ઉપનયન. આ કમ્પલસરી છે. તો સંપૂર્ણ વેદોમાં એક જ મંત્ર એવો છે જેમાં ઓમ નથી લાગ્યો.
ઓમ પ્રણવ છે અને એ હરે કૃષ્ણ મહામંત્ર છે. આમાં જે 16 શબ્દ છે ને એ કેવલ ભગવાનના નામ છે. હરે, હરે છે શ્રીમતી રાધારાણી, ભગવાનની અંતરંગા શક્તિ. એને સંસ્કૃતમાં હરા કહેવામાં આવે છે. પણ અષ્ટમી વિભક્તિમાં સંબોધનમાં એનું થાય હરે, હરાનું થઈ જાય હરે. કૃષ્ણ એટલે સ્વયં ભગવાન, રામ એટલે ભગવાન, હરે એટલે એની શક્તિ. તો આ 16 શબ્દ જે છે એ ભગવાનના નામ છે અને કળિયુગમાં નામ જ ઉદ્ધાર કરવાનું છે. તો સ્વામીજીએ કીધું ને, કળિયુગ કેવલ નામ આધાર. કળિયુગમાં કેવલ નામનો આધાર છે. તો બ્રહ્માજીએ આ મંત્ર આપ્યો છે કે કળિયુગના દોષોથી મુક્ત થવું હોય તો હરે કૃષ્ણ મહામંત્ર જપો. તો તમને એમ થાય, પણ અમારે તો કૃષ્ણનું દર્શન નથી કરવું, અમારે રામનું દર્શન કરવું છે, અથવા રામનું નથી કરવું, અમારે સ્વામિનારાયણ ભગવાનનું કરવું છે. ભગવાનના કોઈ પણ સ્વરૂપનું તમે દર્શન કરવા માંગતા હોય, હરે કૃષ્ણ મહામંત્ર જપો એટલે તમારા ઈ જ ઈષ્ટદેવ તમારી સામે આવીને ઉભા રહે. આ બધું સાંપ્રદાયિક વાતોથી ઉપર છે. કારણ આનું પ્રમાણ પણ છે. નરસિંહ પુરાણની અંદર ભગવાન નરસિંહદેવને પ્રહલાદ મહારાજ પ્રાર્થના કરે છે રામ શબ્દ દ્વારા. નરસિંહ શબ્દ નથી વાપરતા. શું પ્રયોગ કરે છે? રામ. તો એ પ્રહલાદ મહારાજ સામે પ્રગટ કોણ થયા? નરસિંહ. તો જો ભગવાનના નામમાં એવી શક્તિ છે કે તમે જે ઈષ્ટદેવ માટે આ મંત્ર બોલો, હરે કૃષ્ણ મહામંત્ર, એ જ ભગવાનનું સ્વરૂપ તમારી સામે પ્રગટ થાય, જેને તમારે પ્રગટ કરવા હોય. એવું નહીં તમે હરે કૃષ્ણ બોલો એટલે ખાલી કૃષ્ણ જ આવે. આ વેદ મંત્ર છે. કલિસંતરણ ઉપનિષદમાં બ્રહ્માજી આપ્યો છે. નારદજી પૂછે છે આની વિધિ શું છે? બ્રહ્માજી કહે છે આની કોઈ વિધિ નથી, એક જ વિધિ છે, બસ જપ કરો, જીહવાથી ભગવાનનું નામ ઉચ્ચારણ કરો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. બે હાથ ઉપર કરીને બોલવાના મંત્ર. એનું કારણ કહી દઉં તમને, કન્ફ્યુઝન આપણે કાંઈ રાખવાનું જ નથી. આપણે ફિલ્મોમાં જોતા હોય, કોઈ બંદૂક તાણે એટલે સામેવાળા શું કરે? તો હાથ ઉપર કરવા એ શરણાગતિનું પ્રતીક છે. જ્યારે આપણે બે હાથ ઉપર કરીને ભગવાનનું નામ લઈએ ને, એનો અર્થ છે કે હે કૃષ્ણ, હે રામ, હે ગોવિંદ, હું તમને શરણાગત છું. એટલે હાથ ઉપર કરવાના. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. અને હાથ ઉપર કરવાનું બીજું કારણ એ છે કે આપણે બધા ભવસાગરમાં ડૂબી રહ્યા છીએ. તો જ્યારે આપણે ભગવાનનું નામ લઈ, ભગવાન આપણને બચાવવા આવે તો પકડે ક્યાંથી? પણ જો હાથ ઉપર હોય ને તો ભગવાન અહીંથી પકડે. જો આપણે ભગવાનને નથી પકડવાના, કારણ કે આપણે પકડવી તો કદાચ બંને છૂટી જાય, વળી પાછા પડવી. પણ ભગવાનની પકડ એવી છે કે ઈ એકવાર પડી લે, પકડે, પછી ઈ છોડતા નથી. એટલે માનો આપણે ક્યાંક ટીંગાણા હોય અને આપણને કોઈક બચાવ આવે તો એ આપણને અહીંથી પકડે, તો એ પકડવા વાળા ઉપર ભરોસો હોવો જોઈએ. તો આપણા ભગવાન એવા છે કે એકવાર પકડે પછી છોડતા, આપણે પકડવી કદાચ પકડ છૂટે. એટલે જ્યારે પણ ભગવાનનું નામ ઉચ્ચારણ કરીએ, બે હાથ ઉપર કરીને પ્રેમથી, ઈ ભાવથી કે પ્રભુ આ ભવસાગરથી તમે મારો ઉદ્ધાર કરો, એટલા માટે આ બંને હાથ ઉપર કરીને આપણે ભગવાનનું નામ બોલીએ છીએ. તો આ નામની સુંદર મહિમા સુખદેવજીએ સમજાવી. ત્યારબાદ વૃત્રાસુરજીનું ચરિત્ર. અસુર દેહમાં પણ ભગવાનની ભક્તિ થઈ શકે, આ કથા એનું પ્રમાણ છે. ઘણીવાર આપણને એવું કે આપણે મનુષ્ય હોય, સારા કુળમાં હોય તો નહીં, ભજન કરવા માટે કોઈ બાઉન્ડ્રી નથી. કૂતરાનું માંસ ખાવાવાળા ચાંડાળ પરિવારમાં પણ કોઈનો જન્મ થયો હોય તો આ વ્યક્તિ પણ ભક્તિનો અધિકારી છે. આમાં કોઈ બાધા નથી, ભજન બધા કરી શકે. ભક્તિ માટે કોઈ નિયમ નથી કે ભાઈ સારા કુળમાં જન્મ્યો હોય તો જ ભજન કરે, નહીં તો ન કરીએ. તમે જો આ વિશ્વમાં નિમ્નથી નિમ્ન કુળમાં પણ જન્મ થયો છે, એ પણ ભક્ત બન્યા છે ભગવાન. રૈદાસજી ચમાર પરિવારમાં જન્મ થયો, છતાં જો મારવાડની રાજરાણી મીરા એને ગુરુ માને છે પોતે. તો એ મહત્વપૂર્ણ નથી કે આપણે કયા કુળમાં છીએ, કયા પરિવારમાં. મનુષ્ય છીએ તો ભક્તિમાં આપણો અધિકાર છે.
અને કળિયુગમાં ભજન કેટલું સરળ છે. કલો તદ હરિ કીર્તનાદ. કળિયુગમાં કેવલ ભગવાનના નામથી આપણો ઉદ્ધાર થાય છે.